પેઇન્ટિંગ દોરેલી છે, તમે જોઈ શકો છો. આ છે રોહિતભાઈ જે સાયકલ યાત્રા કરીને સુરત થી ભગુડા આવે છે, 400 કિલોમીટર સાયકલ યાત્રા કરીને એનું મેં બનાવ્યું હતું. પણ ગામડિયાનું કાચી માટીનું મકાન છે. હજી તમે આ અગાઉનો વિડીયો જોયો તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો જામી બધા ફેમિલી જાય છે એક સાથે. આજે ક્યાં જવાનું છે ને એનથી જવાનું છે એ તમને નાજીન બતાવીએ. નાજીન કેવાનું છે? હા, હાલો તો અમારા વ્લોગમાં બિના રહેજો. અમે જઈએ છીએ આ બાજુ. જો આપણે રોડ પર જઈએ છીએ, તમે જોઈ શકો છો. હા, અમારા જૂના રાજપરા વાળો રસ્તો છે. અમે જઈએ છીએ નાજમેર તરફ. ફેમિલી સાથે બધા બેસી ગયા હો. આપણે હાલતા હાલતા જઈએ છીએ, તમે જોઈ શકો છો. એમાં જે ગાડી લઈને વ્યાઈ ગયા છે, કેમ કે આપણે કેમ હેરી ગયા ખબર છે? આપણે દૂધ લેવા ગયા હતા ને એટલે તો ત્યાં જઈને ચા બનાવવાની હોય કે. તો આ તમે જોઈ શકો છો આ શેરી કોની છે. તાર બાજુ કોઈ પણ આવ્યું હોય તો કોમેન્ટ કરજો. અમે ફાઇનલી આવ્યા છીએ, તો ત્યાં જઈને તમને હું કહીશ. આપણે આવી ગયા છીએ જ્યાં આપણે જેમના ઘરે આવવાનું હતું ને એ યુટ્યુબરના ઘરે જ અમે આવ્યા છીએ એવો અહીંયા. તો ફાઇનલી જો અહીં બોર્ડ પણ મારેલું છે, હું તમને બતાવીશ. ને આ શેરી છે એમની. ને આપણે આવ્યા છીએ ઝાંઝમેર ગામે, તે દશરથભાઈ ઘનશ્યામભાઈ મકવાણાના ઘરે. તમે જોઈ શકો છો, જો અહીં બોર્ડ મારેલું છે. તમે કોઈ ઓળખતા જ હશો આમ તો એમને. એની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ને યુટ્યુબ ચેનલ પણ છે. તો આપણે ફાઇનલી આવી ગયા છે. એનો ડેલો છે, તમે જોઈ શકો છો. જો અમે બધા એક સાથે આવ્યા છીએ એને મળવા. તો ઓહો, બેને અમારું સ્વાગત કર્યું છે. હા દશરથભાઈ, ફાઇનલી જો અમે આવી ગયા છે. આ બેન છે. હા, દ્રાક્ષનો વેલો એમ છે હો. તો જો અહીંયા ફૂલ ઝાડ પણ બહુ સરસ છે. તો ફાઇનલી અમે દશરથભાઈના ઘરે આવી ગયા છે. તો જો કેમ છે દશરથભાઈ, સારું છે ને? રીલ એડિટિંગ કરતા અને અપલોડ કરીએ છીએ. અને આપણા ઘરે જો આજે સૌભાગ્ય હે ત્યાં આજે આવી ગયા છે મહેમાન આવી ગયા છે. યુટ્યુબર કહેવાય. અને ઘણા ટાઈમથી હું કહેતો આવો આવો આવો, આજે ફાઇનલી આવી ગયા. ને બાકી કંઈ નહીં, આગળ વિડીયો ઉતારીએ ને. ચાલો મિત્રો, તમે એમને તો ઓળખતા જ છો ને આમ તો, યુટ્યુબર ને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે. દશરથભાઈ મકવાણાને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટમાં કહેજો. અમે એના ઘરે આવી ગયા છે. એમના બેન છે. તમારા મમ્મીની બધા કઈ ગયા? મારા મમ્મીની આજે એવું છે કે દાડી આવી ગયા, અને આજે ખાલી હું મારા બેન જ છે. તો કાંઈ નહીં, શુભમભાઈને એને પણ સપોર્ટ કરજો ને સારા વિડીયો બનાવે છે. હું પણ તેનો ફેન છું, કેમ કે મજા આવે વિડીયો જોવાની. ને બધે અલગ અલગ સ્થળે જઈને સારા સારા વિડીયો બનાવે. ઘણાને તો વિડીયો બનાવે તો શું કહેવાય, શરમ આવે ને એમ થાય. અહીંયા શરમ જરીએ નથી, શરમ ન રાખવાની, બાકી શરમ તો રાખવાની જ નહીં જેને વિડીયો બનાવવો હોય એને. તો કંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો. આગળ હવે સાની પાણી બનાવી. ફાઇનલી તો અત્યારે આપણે લઈ લીધો છે શુભમભાઈનો ફોન હાથમાં બ્લોગ શૂટ કરવા માટે. અને બાકી અહીંયા જુઓ શું હાલે? મજા કે સારું હાલે એમ. તો કાંઈ નહીં, અહીંયા જુઓ. અને આ બહુ નખરા કરે. કંઈક બોલ તો ખરા. તો અહીંયા જો મારા મમ્મીની કોઈ ઘરે નથી કે, એટલે મેં બેનને કીધું કે જાતે બનાવવી પડશે ચા. હા, ઘર જેવું જ છે આમ તો. શું કહેવાય, અમારા ભાભી થાય. તો કાંઈ નહીં, બેનનું થાય, ભાભી થાય. અને બાકી શુભમભાઈ કેવું લાગે અહીંયા? બહુ મજા આવે. દશરથભાઈ ઘરે આવો ને તો મને બહુ આનંદ આવે. હા એમ. તો કાંઈ નહીં, ઘણી વાર આવે શુભમભાઈ. આ ખાલી આવતા જતા હોય તો આવે. અને બાકી આજે કે હાલો વિડીયો બનાવી નાખીએ, તો કાંઈ નહીં, વિડીયો બનાવવા આવી ગયા છે. અને બાકી કાંઈ નહીં, એડિટિંગ ને એવું બધું આપણી પહેલી જ શીખા. દશરથભાઈ પાસે બધું શીખાશી ને શીખવાડ્યું થમલેટ એની પાસે શીખા. તો થમલેટ જો આપણે શુભમભાઈને શીખવાડીને એ વિડીયો આપણે ટૂંક જ સમયમાં આવશે. આપણે એડિટિંગ તો કરી નાખ્યો છે, બાકી અપલોડ કરવાનું ને એવું બધું છે હવે. ને ટૂંક જ સમયમાં આવશે આપણી. તો જોવાનું ભૂલશો નહીં મિત્રો. હા, તો બાકી કાંઈ નહીં, અહીંયા જો જાતે શા બનાવવી પડે એમ છે. હું તો કાંઈ બનાવી ન શકું,
નકર તો આગળ બનાવી નાખત. અને બાકી આમાં તનું બેન આયા તનુ બનાવ્યા છે. તો કાંઈ નહીં, ઘરે અત્યારે કોઈ છે નહીં વગેરે. ચાલો કન્ટિન્યુ બનાવી રહો. ફાઇનલી તો જો અહીંયા ચા બની ગઈ ને કમ્પ્લીટ છે. બધા ચા પીવા હાલો ભાઈ આવો ચા પીવા અને બાકી હાલો. ઓ ભાઈ જીકી બોલાવાનું છે સાંજે. જો ઓલી ને દૂધ ક્યાં બાત હે. હા. અહીંયા તો ગુજરાતમાં કેમ દૂધ પીવાની સ્ટાઇલ. આખું પાઉસ લીધું કાંઈ નહીં છે. ફાઇનલી આપણે ચા લઈ લીધી છે. હા તો અહીં તો શુભમભાઈ ચા પીવા માંડ્યા છે. ચા પીવા મળ્યા છે દશરથભાઈને ઘરે. હા એમ મજા જ આવી જાય ચા પીવાની. મજા તો આવે જ છે ને ભાઈ. ચા પીવાની બહુ મજા આવે. તો કાંઈ નહીં. હાલો તમે બધા ચા પીવા ને અમે ચા પી લઈ. હા તો ચાલો હું પણ ચા પી લઉં અને બાકી કાંઈ નહીં. હું ચા પી લઉં પહેલાં. પી લેવા જો મને ચા. હાલો તો મને તો ક્યારની મન થઈ હતી કેમ કે મેં ઘરે નહોતી બનાવ્યું તો આપણે દશરથભાઈના ઘરે જઈ ચા બનાવીને પીશું તો મેં જાય બનાવી નાખી ને હવે અમે પીવા મળીએ. હાલો તમે પણ પીવા. ચાલો વૈયા વાલો ચા પીવા જેને આપવું હોય એને. હાલો મિત્રો ચા પીવા આવી આવો દશરથભાઈના ઘરે. બહુ હા. મજા આવે. ચાલો આ ભાઈને પીતા ચા ઈ ભાઈ નહીં પીતા ચા. ચા પછી આ બેનને પીતા. ચા ને હા? એવા અમારે આને હોય જ તે હે? પાવ જો. બોલ તો કરી દે ને છી. બોલ કંઈક બોલ. બોલ તો અડધો ડોળાઈ દો. તો કાંઈ નહીં તો આવી મસ્તી હાલે છે. ચા પાણી પી લીધા ને હવે દશરથભાઈ પેન્ટિંગ દોરે છે ને એ બતાવે છે તો આપણે તમને દેખાડવાની છે કેવી પેન્ટિંગ દોરી છે. તમે બધા જોવો એની પેન્ટિંગ કેવી છે. તો ચાલો મિત્રો આપણે છે ને કોઈને જે પેઇન્ટિંગ આમ વિડીયો ઉતારવા એવાનું બહુ જાજી તો બતાવી નહીં પણ આપણે બતાવીએ કે આપણું વર્કઆઉટ કેવું છે. બાકી કેવી એટલું પેન્ટિંગ બધું તો ફાવતું નહીં તો તો એ બહુ સરસ દોરે છે હો તમે જો. બાકી આ જો શરૂઆત છે આમાં જે બાકી છે. હા. બાકી આ એક શું કહેવાય ગામડિયાનું કાચી માટીનું મકાન છે. હજી તમે આ અગાઉનો વિડીયો જોયો તો છે કે કાચા મકાન કેવા હોય ને રેડિયો ને એ બધું તમે જોયું છે. બાકી જો જો આવી તમે રીતનું છે. કેવું સરસ મજાનું ઘર પણ દોર્યું છે સાથે અહીં નાળિયેરી છે. બહુ અને સરસ બાકીના મકાન. અહીંયા એટલામાં વાદળા જે આવશે અને આ દરવાજો જે કરવાનો બાકી છે. તો બહુ અગાઉનો સરસ પેન્ટિંગ એ દોરી છે આપણું તમે જોઈ શકો છો. આ એપ્લિકેશન અત્યારે થઈ ગયું છે બંધ. બંધ થઈ ગયું પેલા હતું કાં પહેલા ટિકટોક. શરૂ હતું અને હવે બંધ થઈ ગયું. બાકી વચમાં જો ને આવેલું ટિકટોક હા, આવ્યું પાછું. TikTok. એ ટાઈમ ઉપર બનાવ્યું પણ આપણે રીલ બીલ કાંઈ બનાવી જ નહોતું. હતી. પેલા બહુ હતું હાલતું તેમાં ટિકટોકમાં ક્યાં. હા ટિકટોકમાં બહુ આપણે બહુ રીલ બનાવી હો ટિકટોક. આ ટિકટોક બંધ થઈ ગયો પછી ઇન્સ્ટાગ્રામ આવેલું. ઓછામાં ઓછા 100 રીલ ટિકટોકમાં અપલોડ કરી. ઓહો. તો બહુ સરસ પેન્ટિંગ દોરે છે મિત્રો. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો આપી દેજો અમારા દશરથભાઈ દોરી દેશે. હા આપણે છે ને ઇન્સ્ટાગ્રામ સ્કેચ આર્ટિસ્ટ દશરથી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કે હા તેમાં આપણે નંબર પણ આપેલો છે અને વોટ્સએપમાં પણ તમે મેસેજ કરી શકો છો. હા બાકી જેને પણ બનાવવું હોય એ કોલ કરી દેજો. કોલ કરી દેજો. તો બાકી જો આ એની જો પેન્ટિંગ જો આ દોરેલી છે એક બંદર જો ને વચમાં એલું ટ્રેન એ ને બાકી આ એને ઢીંગલો પકડેલો છે. હા આમાં જે આપણે બાકી છે બધું ખાલી આઉટલાઈન દોરેલી છે અને બાકી આ છે રામજી ભગવાનનું. જો આ બહુ સરસ મૂર્તિ દોરેલી જો રામજી ભગવાનની ખિસકોલી કેટલી સરસ મજાની લાગે છે. બાકી હજી આમાં શેડિંગ કરવાની બાકી છે. હજી ભગવાનને આંખો ને આઈબ્રો દોરવાના છે ને સાંડલો ને હોઠ ને એમાં બધી શેડિંગ આપવાની હજી બાકી છે. હું કામ કરું તો ખરા પણ અડધું કરું ને પછી બહુ ન થાય ને પછી તમારથી હા, નહીં એમ કેમ જાજો કે time બેઠા બેસી ન બેઠા શકું ને જાજો એવી time પ્રોબ્લેમ છે ને ને બહુ બેહી નો કઈ તમારથી નામ મારા શરીરમાં કેલ્શિયમની કમી છે ને એટલે જ્યાદો ટાઈમ કામ ન કરી શકું એમ. તમારે દશરથભાઈને સપોર્ટ આપજો ને અમને પણ સપોર્ટ આપજો. જોઈની પેન્ટિંગ બહુ સરસ છે હો. આ જો આપણે આ હમણાં નવું ગીત નીકળ્યું બેરણ તેનો સ્કેચ છે. જો તો કેટલું સરસ મજાનું લાગે છે. પણ તમારું દિમાગ બહુ સરસ છે હો. બધું કામ કરી નાખો છો તમે. બધા એમાં એક્સપર્ટ છે હો. હા એ તો હવે શું કહેવાય હા. ઘરે કાંઈ કામ ન હોય તો મગજમાં આવ્યા કરે આઈડિયા નવા નવા. હા અને બાકી આ તો હું યુટ્યુબમાંથી શીખો છું જો પેઇન્ટિંગ કેટલી સરસ મજાની પેન્ટિંગ દોરેલી છે. તો જો અમારા ચંદનાબેનને અમે લઈને આવેલા છે. જો આ બેઠા બેઠા કેટલું કામ કરે છે.
તમારે તો વેકેશન પડ્યું અમારા સંજુબેનને તોય કાંઈ નથી કરી શકતા. સંજુબેનને કે આપણે બનાવો ને પેન્ટિંગ આપણે બનાવી નાખીએ શુભમભાઈનું ને એનું બધાનું એક તો જો મિત્રો તમે કેટલી સરસ પેન્ટિંગ એમને દોરી છે ને અમે અહીંયા એના મુલાકાતે જ આવ્યા છીએ. તો બહુ સરસ જો અહીં બીજી એક પેન્ટિંગ દોરેલી છે તમે જોઈ શકો છો. આ છે રોહિતભાઈ જે સાયકલ યાત્રા કરીને ભગોડાથી સુરતથી ભગોડા આવે છે 400 કિલોમીટર સાયકલ યાત્રા કરીને એનું મેં બનાવ્યું હતું. પણ મેં આજકાલ એને કીધું કે તમે મારા ઘરે આવજો, પણ એને કંઈક કામ હતું ને એના ભાઈની સગાઈ ને હતું એટલે ઉતાવળ હતી એટલે કે ઓલા વર્ષે આવશું જ્યારે એ કે ચોક્કસ આવશું. આજકાલે તો ન આવી છે કઈ. તો જેની પેન્ટિંગ પણ બહુ સરસ દોરી છે તમે જોઈ શકો છો. બાકી જો અલગ અલગ બધી પેન્ટિંગ આ છે દ્વારકાધીશનો છે. હા પણ આમાં જે આપણે બધું બાકી છે કલર ને બધું બાકી છે ને આમાં આપણે કામ કરવાનું છે પણ કલરથી નહીં. આપણે જે જરી આવે ને એનો ઉપયોગ કરીને આ પેન્ટિંગ બનાવવાની છે. અને આ પેન્ટિંગ લઈને આપણે જવાનું છે દ્વારકા છે. હા દ્વારકા મંદિરે જઈશું ને ના તમે જાઓ તો પાછા અમને કહેજો. હા ચોક્કસ કેમ નહીં જઈશું એટલે આપણે ફેમિલી સાથે આમ જઈશું અને મોટી કાર બાંધશું તો ભેગા તમે પણ વહી આવજો. અરે મને તો બહુ ઈચ્છા છે જવાની દ્વારકા પણ કેદી અમારા ભાઈ ગઈ કે અમે ત્યાં જઈએ કે. હવે આમાં તો એવું છે કે દ્વારકાધીશનો હુકમ આવે ને તો જ જવાય, બાકી આપણે ગમે એટલો પ્લાન બનાવી નાખીએ તોય ન જઈએ કે. સાચી વાત છે હો. તો જ જવાય. બાકી દ્વારકાધીશ મૂર્તિ જો તમે કેટલી સરસ દોરેલી છે ને આમ પેન્ટિંગ એ બહુ સરસ છે હો. બાકી આમાં રંગ ને એવું પૂરા છે ને એટલે બાકી બહુ સરસ લાગશે હો. બાકી કઈ નહીં. આજની પેન્ટિંગ આપણી છે ને બાકીની પેન્ટિંગ તો ઘરમાં પડી છે. તો જો મિત્રોની પેન્ટિંગ બહુ સરસ છે ને તમે કોમેન્ટ કરીને કહેજો. ને કોઈને પણ પેન્ટિંગ દોરાવવું હોય તમારે ચિત્ર કોઈ પણ વસ્તુ બનાવડાવી હોય તો એને કોલ કરજો ને એનો નંબર પણ વોટ્સઅપ નંબરે પણ આપણે આપશું. હાલો ફેફસી ખાવા. તમારે જો દસુભાઈ ફેફસી મંગાવી તો અમે બધા ફેફસી ખાઈ છીએ. જો એમના મમ્મીને બધા આવ્યા છે ફેફસી લઈને આવ્યા છે કા. ચાલો દાડિયાથી વિયાવા છે આપણા મમ્મી ને એ બધા અને વિયાવા છે ને ફેફસી ખાઈ છે ને હાલો તમે બધા ફેફસી ખાવા. જો હા એમ વયા વાલો બધા કોપી તો ફેફસી ખાવા અને બાકી અહીંયા જો બધા કોને આ ફેફસી જોઈને નાનપણ યાદ આવી ગયું જરા કોમેન્ટમાં કહેજો પાછા. હા એમ કોમેન્ટમાં કહી દેજો. અને આ રોટ એ ઢીંગલી બહુ ભાવે ને. ફેફસી ખાવા કે તો હાલો બધા ફેફસી ખાવા. હાલો બધા ફેફસી ખાવા. કેમ લાગી શુભમ? બહુ મજા લાગી હો. બહુ મજા આવી ફેફસી ખાવાની. વાહ વાહ ઉનાળામાં બહુ મજા આવે. હા ભાઈ હા બાળ પણ તાજું કરીએ થોડું. હા એ તો ફેફસી ખાઈને આપણે આ નાના છોકરા હારે થોડુંક મજા આવે. મજા આવે. નાના છોકરા થઈ જવાનું. ચાલો આમ બધા જો ફેફસી ખાઈ છે ને તમે પણ ખાવા હાલો ને અમારા લોકો બનાવી જો. હા એમ કન્ટિન્યુ બને રહેજો. અને શું કહેવાય અહીં તો બધા ફેફસી શિવાંશભાઈ પૂરી કરી દીધી. આપણે પૂરી કરી દીધી હો. અને બાકી અહીંયા તો શિવમભાઈ ફેફસી ખાઈ છે કા. હા શિવમભાઈ હાલ લાગે ગળી લાગે કડવી લાગે ગળી ઓહ બાકી અહીંયા જોવા મારે તને કેવી લાગી? હા તમને કેવી લાગી? હા આને તો મસ્ત લાગી. હાલો તો મસ્તી લાગ્યું. હા અહીંયા તો કાંઈ નહીં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો હવે અમે જઈએ છીએ ઘર તરફ ને આમ તો દશરથભાઈના મમ્મીની આવી ગયા છે દાળીએથી. જો અહીંયા એના મમ્મી બેઠા છે. જમીન જાજો એમ કહેજો. હાલો તો અમે જમીન જઈએ. કેમ લાગે આપણે જમીન જવું જોઈએ કે હજી તો બહુ વાર છે એમ તો અમે ઘરે પહોંચી જાઉં. તો જાય એમના નાના બેન છે બીજા બેન છે પણ બધા નોખા નોખા વ્યાઈ ગયા છે કાં બધા નોખું નોખું દાળીએથી આવ્યા છે તો એકબીજા ફ્રેશ થવા ગયા છે ને અહીંયા જાય અમારે નેન્સી બેન તો જો એકને બદલે બબ્બે ફેફસી ઉપાડ્યો કા નેન્સી. તારો દશરથભાઈ હા તારે આવજો હવે. હા બાકી હું આવીશ તમારા ઘરે ત્યારે કરશું. ચોક્કસ આવજો અમારા ઘરે આવવાનું ભૂલતા નહીં. ચોક્કસ ચોક્કસ. અહીંયા તો હવે અમે રજા લઈએ એમના ઘરેથી ને હવે અમે જઈએ ઘરે. અમારા ઘરે આવ્યા છીએ દશરથભાઈના ઘરેથી.
ફાઇનલી મિત્રો તો જો અને અમે અહીંયા આવ્યા છીએ ને અમે એમના ઘરે ગયા હતા તો અમે એને ત્યાં મળવા જ ગયા હતા. એ પેઇન્ટિંગ બહુ સરસ મજાની દોરે છે, ચિત્ર પણ બહુ સરસ મજાનું બનાવે છે. તમારે કોઈને બનાવડાવવું હોય તો એમને કોલ કરજો. એમને નામ છે આઈડીનું દશરથ મકવાણા. અમે એને મળવા ગયા હતા. બહુ સરસ મજાની પેઇન્ટિંગ દોરે છે ને ક્યાં હા સરસ મજાની પેઇન્ટિંગ દોરે છે. પછી અને ઈ ભાઈ મને શીખવાડ્યું બહુ ને યુટ્યુબમાં લાવનારા દશરથભાઈ અને એમને બહુ ભરતભાઈ ખૂબ ખૂબ અમને સપોર્ટ આપ્યો છે અને અમને થોડોક આગળ મહેનત કરાવી છે. તમે આવી રીતે વિડીયો બનાવો તો એનો દશરથભાઈનો ખૂબ ખૂબ આભાર. નવો સપોર્ટ તમે બધા આપતા રહેજો. અને મને થંબનેલ બનાવતા એને શીખવાડી. મને થંબનેલ બનાવતા નહોતી આવડતી તો એને બધું શીખવાડ્યું હા આવી રીતે બનાવવાનું. આવી રીતે કરવાનું. તો તમે એકબીજાને સપોર્ટ આપો ને આગળ વધારો. એકબીજાને સપોર્ટ આપશો તો તે બધા આગળ વધશે. મોટા માણસ કોઈ સપોર્ટ નહીં આપતું, નાના માણસ અમને બહુ સપોર્ટ આપે હા, છે એમ. મિત્રો. તો મિત્રો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. જોવો તો સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ કરજો. અમારા વિડીયો સારા લાગે તો એ પણ કોમેન્ટ કરજો ને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જોવાનું ભૂલતા નહીં અમારે વિડીયો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.